જનરલી છે ને એજ રિલેટેડ ડિજનરેટિવ ડિસઓર્ડર છે. ગીતાબેન એકચ્યુઅલી કેવું હતું કે એમણે ખેતરનું કામ બહુ કરેલું છે, માથા ઉપર બહુ વજન ઉપાડેલું છે, એટલે એના લીધે ધીરે ધીરે માઇક્રો ટ્રોમા થઈ અને ડેઇલી રૂટીન જે બે મણકા વચ્ચેની જે ડિસ્ક હોય છે એ હર્નિટેડ થઈ જતી હોય છે, મતલબ બે મણકા વચ્ચેથી બહાર ખસી જતી હોય છે પાછળની સાઈડ, અને એના લીધે પાછળની નસ ઉપર દબાણ કરે, એટલે આ બધી તકલીફ થતી હોય છે. પ્રભુભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે મારી મમ્મીને રેડી થઈ ગયું કમ્પ્લીટ. પ્રભુભાઈ એમ કીધું કે તમારે મણકાની તકલીફ છે, તમે ઓપરેશન ગીતાબેન કરી નાખો તો તમારે 65% વ્યાજબી એકદમ. જાડા સાહેબ દર શનિવારે આવે. હા, બધું થઈ જાય. ડ્રેસિંગ ના પાટણ તકો ના થાય. બસ પ્રભુભાઈ પાસે ઓપરેશન કરાવ્યું. પ્રભુભાઈ મસ્ત કયું ઓપરેશન. સાહેબનો ખૂબ ખૂબ આભાર છે. હારી વળી એનો અનુભવ ઊંચો, બધું રેડી. સાહેબનો ખૂબ ખૂબ આભાર. વળી આ 2 મહિનાની અંદર રિકવરી આવી ગઈ. સાહેબનો ખૂબ ખૂબ આભાર. ના પૈસા નોર્મલ લીધા. જનરલી મણકાની અંદર કેવું હોય છે કે આ બંને મણકા છે, આ વચ્ચેની જે છે એ ગાદી છે જે ડિસ્ક કહેવાય, અને આ જે છે સ્પાઇનલ કોર્ડ, આપણે સાદી ભાષામાં નસ કહીએ છીએ. સ્પાઇનલ કોર્ડમાંથી બીજી બધી નસો આવી રીતે બહાર નીકળતી હોય છે જે હાથમાં અને પગમાં જતી હોય છે. એટલે ગાદી નસ ઉપર દબાણ આવી રીતે કરતી હોય કે આગળ નમીને વજન ઉપાડવાથી, આંચકો આવવાથી, પડી જવાથી, કોઈ પણ કારણથી આ પાછળ જે ગાદીને સપોર્ટ કરતા જે લિગામેન્ટ છે એ તૂટી જતા હોય, એટલે ગાદી આવી રીતે બહાર નીકળતી હોય, અને બહાર નીકળી અને અહીંયા નસ ઉપર દબાણ કરે, એટલે પગની અંદર તકલીફો થાય, પગ સૂના પડે, ખાલી ચડે, પગમાં ઝંઝનાટી થતી હોય, આ બધી તકલીફો આવી રીતે થતી હોય છે.